મારી 3 દીકરીને 5,000 રૂપિયા આપજો. અને મોટા બાપુ મારા ઘરેથી હું ઓરિસ્સાથી લાવ્યો છું, એને 5,000 લઈને પછી મેં 5,000 અસકાને કીધું કે આ મોહનથાળના, આ ગાંઠિયાના 3,500 ગાંઠિયાના અને 3,500 મોહનથાળના અને બીજા ગાંઠિયાના અને તું આ તારે કારાની વહુ છે ને એને 5 ભાઈઓ છે, 5 દારૂડિયા છે અને 5ના ઘરેથી બાયું છે એ પારકા કામ કરે છે. આ અહીંયા હતી તો પારકા કામ કરતી હતી. તો મહિનો થાય એટલે પૈસા તો આવે, શેઠાણી હોય, પૈસા તો આપે, કામ કરતા હોય. હું બધે બહારથી પૈસા પડાવી દે અને એ 5 જણા લઠ્ઠો પી દે. તો ઘર કેમ હલાવું? એટલે કાળુના માસીનો દીકરો મેરેજ બ્યુરોમાં વાંચીને ગયો હતો અને એને જોયું તો કાળી લાગી ગઈ એને આવડિયા. એટલે એને અહીંયાથી ફોન કર્યો કાળું કે તું કારો છો તો આ તને અનુકૂળ છે, જો તારી ઈચ્છા હોય તો. અને ફોટો દેખાડ્યો તો કે મારે ભાવ છે પણ બ્રાહ્મણ છે, આપણી જ્ઞાતિ નથી, ગમે એ જ્ઞાતિ હોય નહીં કે. એટલે એને કારું દેખાડ્યો. અચ્છા લડકા હે, હિન્દી બોલે એ લોકો, અચ્છા લડકા હે. એટલે પછી નક્કી કર્યું તો કે પ્લેનની ટિકિટ મોકલજો, એટલે હું ઓરિસ્સાથી અમદાવાદ આવીશ, તમે અમને તેડવા આવજો. કાળું ગયો તો તેડવા અમદાવાદ અને અહીં લઈ આવ્યા. અહીંયા આવ્યા પછી માં કે ભેગા હોવા નહોતો, અગ્નિની સાક્ષી 4 ફેરા ફરે પછી તમને હોવા મળે, ત્યાં સુધી નહીં. ત્યાં સુધી મારા ભેગી ભૂત થઈ ગયો. બ્રાહ્મણ છે તો ભલે ન હોય, આ હલકું વર્ણ કરતા તાર એ રાખી. ટૂંકા ગાળામાં આવું થયું. હવે એને કોઈ ભાઈ કાંઈ આવીને કાંઈ કરે એમ નથી. એટલે કાળું કે બ્રાહ્મણની દીકરી છે અને કે મોટા બાબુ તમે 5,000 દેજો. અને મેં છોકરી લીધું, આ 5,000 વહુને આપવાના અને આ 5,000 ત્રણ છોકરી છે ને એને આપવાના. એમાં કાંઈ કોઈ વચમાં કોઈ ખાય નહીં ને હરકાય નહીં દે. આ જે નિમિત્ત હોય એ નિમિત્ત ના જ દેવાના હોય. મોકલાવી દે, વાત છે કે પૂરી. ભર્યા વસ્તુ હવે કાંઈ નહીં. એક વસ્તુ ધ્યાન આપ, આપણે મરવાના તો છીએ નહીં. અહીંયા પ્રમાણ આપે છે કે શરીર છૂટ્યા પછી એની જે જીવન હતું એની ગતિ થાય. આપણું જીવન આપણને આપણા જીવનની કિંમત નથી થતી. આપણને જાગૃત અવસ્થા આવતી નથી. પરિણામ છે એ માલિકના હાથમાં છે, પણ તમને જાગૃત સ્થિતિ નો આવે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 પ્રાણ અને મન અને બુદ્ધિ, આ 17 તત્વો જતા સૂક્ષ્મ બોડીમાં. બીજું કાંઈ ચેતે નહોતું, અહંકારી નહોતું. અને બોલે આપણી જેમ જ. હા, આમાં તો થાય. ઇન્દ્રિય તો ન હોય. ભાઈ તો પેલા સ્વરૂપના શરીરમાં હોય ગાંડીના, એ તો બોલો પેલા હું સાંભળ્યું તે બોલે 5 કર્મેન્દ્રિય, સમજો 5 જ્ઞાનેન્દ્રિય અને 5 પ્રાણ, એટલે કેટલા થયા? 15. અને મન અને બુદ્ધિ 17 તો છે.
સૂક્ષ્મ શરીરમાં ભેગા હોય તો ભલે નહીં, હું તો બહુ એવું હોપડા નથી. પછી એવું એ તો નથી. બરોબર હા. છે, ઈ જ. બોલે. હા. હા, એવી જ કૃષ્ણ હે રીતે ને, તો જ- કૃષ્ણ. તો જ સમજાય ને. બોલું નહીં તો છું કે સમજાય ને, નહીં. ઇન્દ્રિય તો પાડી, ઇન્દ્રિય તો વાત છે. બોલે. હતર તો એમાં એવું છે, જો સૂક્ષ્મ કૃષ્ણ શરીર. હતા ને, કૃષ્ણ એમાં હરજીવન બાપાએ પણ આવી રીતે વાત કરીને દર્શન આપે. હા પછી કૃષ્ણના બાએ પણ આવી રીતે વાત કરીને દર્શન આપે. જ્યોતિબેન ને જ્યોત્સનાબેન ના અનુભવ કરેલા છે. કોઈ મહિના નથી, આ જો એનો કાલે સાંભળો, આ જો એનો મને એનો અર્થ શું થાય છે તમે સાંભળો. તમને એવું આપણે લાગે છે મારે છે આપણે ક્યાંય રોકાવું નથી. તમે આપણે રોકાવું નથી ક્યાંય. એનો અર્થ એ થાય છે કે જૈસી જિંદગી ચાકરી વૈસા ઉनको ગઈ. તમારું જીવન છે ને એ તમારું પરિણામ છે. હાજર હોય છે તો માંગતા હોય ને દેતા તો મરી ગયો છે. સર મને વિશ્વાસ હોય તો દઉં ને, મેં કીધું એક હોય. એટલે એવી વાત હા, નથી એ કરતો. વાત છે. હું ખાલી હા આમ તો હા કે આજે હું તમને કહું જો આ પાછળ વાળા કમઠા એ બધા કાલ આ પાયચમ આવશે ને રંગપાચમ રહેશે અને એ પાછા જમાડશે બધાને, ખર્ચાના ખાડા કરશે. ઓલો આત્મજ્ઞાની સંત હતો, કાંઈ કરવું ન પડે એની પાછળ, પણ આ કર્મઠાને કોણ સમજાવે? મગજને કર્મઠાને હે કોણ સમજાવે એને? આ મારી મા પાછળ કોઈ તો કે જીભ ખેંચીને મળવાની, કાંઈ કર્યું તું પાછળ, બેનુની પાછળ, કોઈની પાછળ, બાપની પાછળ કાંઈ નથી કર્યું, ખાલી ભજન કર્યા બસ, કાંઈ નહીં. હા બંધ થઈ ગયું. તમે તમારા આત્મતત્વમાં સ્થિત કેટલી વાર રહ્યો છો? કાંઈ નથી એનો અભ્યાસ રાખવો ને એ બહુ અઘરો છે. કાંઈક છે ને એનો અભ્યાસ રહે. કોઈ પણ સાધન મળશે ને એમાં તમને અનુકૂળતા થઈ જાય. કોઈ પણ સાધન, કારણ કે સાધન વગર મૂળ સાધ્ય સુધી પહોંચાય નહીં. તમારું લક્ષ્ય, પેલા જીવનનું લક્ષ્ય શું છે એ વિચાર કરો. આપણા જીવનનું લક્ષ્ય શું? મને પૂછવામાં આવે કે મારા જીવનનું લક્ષ્ય શું, એમ તમને લોકોને પૂછવામાં આવે કે તમારા જીવનનું લક્ષ્ય શું. મનુષ્ય જીવનનો કંઈક ઉદ્દેશ તો હોય કે નહીં? આજે આ મંજુબેન છે ને પૂછવામાં આવે કે તમારા જીવનનો ઉદ્દેશ શું? ગોરધનભાઈને વિચાર તો આવવો જોઈએ ને કે મારા જીવનનો ઉદ્દેશ શું. ભૂપેનભાઈને ખબર તો પડવી જોઈએ ને કે મારા જીવનનો ઉદ્દેશ શું. એમ સમીરને ખબર તો પડવી જોઈએ ને કે મારા જીવનનો ઉદ્દેશ શું. મુન્નાને ખબર તો પડવી જોઈએ ને કે મારા જીવનનો ઉદ્દેશ શું. એમ સમજાય છે? હું પરિણામ કહું છું. એમ મામાને ખબર તો પડવી જોઈએ ને કે મારા જીવનનો ઉદ્દેશ શું. મારો ઉદ્દેશ શું? મારું જીવન છે આવડું મોટું. આપણા હાથમાં બેલેન્સ છે, આપણા હાથમાં બાજી છે. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી આપણા હાથમાં બાજી છે. તો આપણા જીવનનો ઉદ્દેશ શું? કીર્તિભાઈને જાગ્રત અવસ્થા તો હોવી જોઈએ ને, નહીતર તો હમણાં કાળુનું પતી ગયું. આપણું કઈ નક્કી થોડું હોય ક્યારે હું શરીર પછી તમે કહો પછીની વાત પછી. એમ હરેશભાઈને જાગ્રત અવસ્થા તો હોવી જોઈએ ને. એમ જલારામને પોતાના જીવનની તો જાગૃતિ હોવી જોઈએ ને. એમ જ્યાં સુધી પોતાના જીવનની જાગૃતિ ને પોતાના જીવન પોતે કયા રસ્તા ઉપર જાય છે એ તો એને ખબર પડવી જોઈએ ને. ભલે ને સંસારના રસ્તા ઉપર જાય, ભલે ને હગાવાલાના રસ્તા ઉપર જાય, ભલે ને રૂપિયાના રસ્તા ઉપર જાય, ભલે ને મકાનના રસ્તા ઉપર જાય, ભલે ને ગાડીના રસ્તા ઉપર જાય કે મારે નવી ગાડી લેવી 50 લાખની, એની એને મતલબ નથી. પણ એને ખબર તો પડવી જોઈએ ને પોતે કયા રસ્તે હાલે છે. જ્યાં સુધી પોતાની નહીં ખબર પડે ત્યાં સુધી પરમાત્માની ખબર બાજુ કઈ રીતે હાલશે?
એમને ધોઈડે જ જતો હોય અને કાંઈ ઉદ્દેશ જ ન હોય તો એ શું કરે? સમજાય મારી એમાં? હા, એમ માને તો જગાડવી જોઈએ ને મારે, કારણ કે એનું જીવન એના હાથમાં છે. એમ ભૂપેનભાઈ એમને ધોઈડે જતા હોય અને એને કાંઈ લેવા દેવા જ ન હોય કે હું તો ખાઈ પીને મોજ કરું અને સંસારમાં, તો એ સ્વતંત્ર છે, પણ એનો ઉદ્દેશ તો હોય ને જીવનનો. સમીરનો કાંઈક ઉદ્દેશ તો હોવો જોઈએ ને. ઉદ્દેશ વગરનું જીવન શું કામ? ખબર જ નથી, ધોઈડે જાય તો એમાં આખું વિશ્વ ખબર નથી, ધોઈડે જાય છે તો કે હું? તો કે આખી સંસારની બાજીમાં રાત ને દી. બાપા કહેતા કે જોવામાં શ્વાસ ખેંચ્યા, સાંભળવામાં શ્વાસ ખેંચ્યા, ઊંઘવામાં શ્વાસ ખેંચ્યા, આ ગરજવામાં શ્વાસ ખેંચ્યા, બોલવામાં શ્વાસ ખેંચ્યા, આ ચામડીથી સ્પર્શ કરવામાં શ્વાસ ખેંચ્યા, રેતીથી કરવામાં શ્વાસ ખેંચ્યા, ક્યાંક ને ક્યાંક જવા માટે પગનો ઉપયોગ કરીને શ્વાસ ખેંચ્યા, મનથી વિચારીને શ્વાસ ખેંચ્યા, બુદ્ધિથી નક્કી કરીને શ્વાસ ખેંચ્યા, ચિત્તથી ચિંતન કરીને શ્વાસ ખેંચ્યા, પછી સ્વમાં શ્વાસ ખેંચ્યા, સ્વમાં કોઈ દી શ્વાસ ખેંચ્યા, બેડો પાર થઈ જાય. નીચના ગુરુ કોણ? પોતે પૂછો પૂરા પણ નીચો નહીં, પૂછો શેખ સંન્યાસીને આ નીચના ગુરુ કોણ? શ્વાસ ખર્ચવાનો છે પોતાનામાં, પોતાના માટે. ધરતી તરત જ ગંધ કાઢે બહાર. વરસાદ આવે તે માટીની વાસ આવે કેવી ગમે છે, એમાં ધરતી છે એની ગંધ છે, નામ જ ગંધવતી છે. આપણા જીવનનો, આપણી પાસે આપણા જીવનની 24 કલાક છે. પહેલા જાગ્રત બનો, એનો ઉપયોગ ક્યાં કરો છો? તમને ખબર તો પડવી જોઈએ ને તમારા જીવનનો ઉપયોગ ક્યાં કરો. ગમે ત્યાં કરો, કોઈ જાતનો રાગય નથી, દ્વેષય નથી. તમે તમારા જીવનનો જ્યાં ઉપયોગ કરવો હોય ત્યાં કરો. ખબર તો પડવી જોઈએ ને કે મારા જીવનનો હું ઉપયોગ ક્યાં કરું છું. આપણને આપણી ખબર ન પડે. આપણને એટલું ન જોઈ શકીએ કે મારા જીવનનો ઉપયોગ હું તમને કહું, હું રાગદ્વેષ વાળો માણસ નથી. બીજું, મારા જીવનમાં મને કોઈની માલિકી કરવામાં ઇન્ટરેસ્ટ નથી. જેમ કહું છું, મને સમીરનો માલિક કે ગુરુ બનવામાં રસ નથી. આવ ખુલ્લું જલારામ રહ્યો ને, આ પૂનમ કે બીજ આવે ને એટલે હું એને ખીજાતો હોઉં, કાંઈ ભૂલ કરે ને એટલે પછી હું એને કહી દઉં કે હું તને ખીજાવું છું, કારણ કે એ છે ને શું કરે, વાતો કરતા પોતાનું બીજા હારે પોતે વાતો કરવા માંડે. સેવક હોય ને, સેવક એની કર્તવ્ય ફરજ શું હોય સેવકને ખબર પડવી જોઈએ. આપણને આપણી કર્તવ્ય ફરજ સમજાય? બોલું છું એ સંભળાય છે કે કાંઈ લેવા દેવા નથી? સંભળાય છે પણ સમજાતું નથી. આપણા જીવનમાં જો તમને એક વાત કરું, હું તમને કહું, જો મને અંદરથી જોવામાં આવે ને તો મેં ગુરુ કૃપાથી હું કાંઈ બોલતો નથી, બોલવા માટે નથી બોલતો. મેં મા બાપ, ભાઈ, કુળ, કુટુંબ એને આગળ નથી વધાર્યું. હું જેમ કહું છું, મેં મારા મા બાપ, ભાઈ, કુળ, કુટુંબ, અગાવાલા એને મેં મહત્વ નથી આપ્યું. મેં આ ગુરુના દ્વારને મહત્વ આપ્યું છે.
અહીંયા સત્સંગને મહત્વ આપ્યું છે, અહીંયા ભજનને મહત્વ આપ્યું છે, તો હું ઉપકાર નથી કરતો. શું કામ? કે ખરેખર મારી કર્તવ્ય ફરજ થાય. સમજાય? એમ તમને તમારા માટે, તમારા પોતાના કલ્યાણ માટે તમારી કર્તવ્ય ફરજ હું. એવી તમારી અંદર પોતાની જાગૃત સ્થિતિ આવે કે મારે મારા જીવન માટે મારે આ કરવું જોઈએ, મારી આ ફરજ આવે. આજ મામા છે કે હું છું, અમે તો કાંઠે બેઠા, નક્કી નહીં ક્યારે કોનું કેમ શરીર છૂટે. મૃત્યુની યાદી નો આવે ને એ જીવન નકામ. જેને મૃત્યુની યાદી નહીં આવે ને એના જીવન માટે હાવ બોગસ જીવન છે, કારણ કે એ થોડુંક યાદ રાખવા જેવું છે. થોડુંક, બહુ નહીં, જાજુ નહીં. વૈરાગી ન બને તો કાંઈ નહીં. અરે ત્યાગી ન બનો ને તોય કાંઈ નહીં. તમારાથી કાંઈ છૂટે નહીં ને દાખલા તરીકે, તોય કાંઈ નહીં. પણ તમે તમારા તરફ તો જાગો. હે છૂટી જાય. તમે આટલું બધું આ વૈભવ ભોગવો છો, રાજ મહેલ, અને તમે વિદેહી કેમ કહો છો? હા, તમે વિદેહી છે ને. પછી ઓલાને કીધું સૈનિકોને કે આને કાલ બપોરે 12 વાગે કે મોતની સજા દેવાની ફાંસી. પછી કે આને સપન ભોગ ગયો ને આપણે પકવાન ને કઈ પૂછ્યું. પછી ઓલા ખાધું પીધું બધું, પણ પૂછ્યું કે કેમ જમવામાં? એ કે મારું કઈ ખબર જ નથી શું ખાતો તો શું. એ કે મોત દેખ, મૃત્યુ મને યાદ હતું કે મૃત્યુ આવી ગયું. એ કે હું ખાધું, કેવો સ્વાદ હતો કાંઈ ખબર નથી, મારી ધ્યાનમાં મૃત્યુ જ દેખાતું. એટલે ધ્યાનમાં વસ્તુ દેખાઈ જાય તો ફેર પડે. થોડુંક હું એમ નથી કહેતો. આજે હું તમને કહું, મને આજે વિચાર થાય કે હરેશભાઈનું મારે કાંઈક પૂરું કરવું છે, કે સમીરનું કાંઈક પૂરું કરવું છે, ગોરધનભાઈનું કાંઈક પૂરું કરવું, ભૂપેનભાઈનું કાંઈક પૂરું કરવું છે, મારે કીર્તિભાઈનું કાંઈક પૂરું કરવું છે, મામાનું કરવું, આ દાખલા તરીકે જલારામનું કાંઈક પૂરું કરવું. પણ મને મોતની યાદી ન આવે તો ને, મને ખબર હોય કે હમણાં મરી જવું હોય તો. અને ભયબીન પ્રીત નાય ગોસાઈ. ભય વગરનું જીવન છે ને આવ નકામ. થોડોક તો હોવો જોઈએ, નિર્ભય હોવા જોઈએ, એમાંય ના નહીં, પણ બીક નહીં લાગે ને એટલે તમે શું કરશો. આ દાખલા તરીકે હમણાં તમને હરખું પડી જાય, દાખલા તરીકે આપણે બધાને હજી એક નવી ગાડી 25 લાખની મળી જાય, લોટરી લાગી જાય એટલે શું થાય ખબર છે? હવા ભરાય. ભૂપેનભાઈ ને એક ગાડી 25 લાખની એના નામની પાસ થાય, લોટરી લાગે એટલે ભૂપેનભાઈ આવે ને એટલે એની ચાલ ફરી જાય. એ ઊંચું જોઈને હાલે. સમીરને હમણાં 25 લાખની લોટરી લાગી જાય, લોટરી જ કાયદેસર, ધાર્યું ન હોય ત્યાંથી આવે એટલે લોટરી જ થાય ને. અને એ પછી 25 લાખની મોટર, અને એના પછી બધી બોનસ કેટલું બીજું બધું મળે. એટલે સમીર અહીંયા આવે એટલે કે બાપુ ગાડીમાં જરાક આવો, તમે આવો મારી ગાડી. હરેશભાઈને 25 લાખની ગાડી આવે એટલે ફરી જાય. હરેશભાઈ ગમે ફરી જાય, આખી દ્રષ્ટિ અંદર હવા ભરાય જ. મારું કારનું ન ભરો, કાનૂન નો ફરે. કહેવાનો મતલબ શું છે? ઈ છે ને ઈ સત્ય નથી એમ. એનો અને કદાચ હવા ભરાય તો ભલે ને ભરાય, પણ તમને તમારી યાદી રહે છે. અહીંયા એ ભૂલાઈ જાય. હરખું બહુ પડે ને, વધારે પડતું હરખું પડે ને એ વાંધો નહીં, પણ એ સમયે તો કોક એવો સારો અને જાગૃત અવસ્થા વાળો હોય ને એ ગરીબ બની શકે. આવી જાય. આ સત્સંગીઓની યાદ આવી જાય. જાગૃતિ આવી ને, હવે આવે ને, ન આવે ને તો ન આવે ને. કારણ કે હું તમને કહું,
જો મારું કામ શું છે, કોઈ પણ રીતે જાગૃત બનાવવાનું. તમે આમાં જો કોઈની માલિકી નહીં હાલે, પણ હું તમને આવી વાતો કરું ક્યારે કોને કેમ પોતે પોતાની અંદર, હું તો ખાલી ખા કરું, બાણ મારું, એક પછી એક બાણ મારતો. કઈ ચાવી લાગી કોને બાણ હું કામ મારું કે તમે હોઈ ગયા હો ને તો જાગી જાઓ. મારે બાણ તો મારવા પડે ને. આ બાણ એટલે એની પાછળનો મારો કોઈ ભાવ નથી, પણ એનાથી શું થાય કે તમને થોડુંક, આજ હું તમને કહું, મહાપુરુષ હોય કબીર તો વિશ્વનો શહેનશાહ કહેવાય ને, તો એમ કે જ્ઞાન ગરીબી પાયો તંબુરો, દિલની ગરીબાઈ આવે. હું તમને કહું, હું પરમાત્માને કેવી પ્રાર્થના કરતો હોઉં ખબર છે? માલિકને મારું મંજૂર રાખવું હોય ન રાખવું હોય સદગુરુની ઈચ્છા, પણ મારા જીવનથી કોઈને રજ માત્ર તકલીફ ન પડે ને એવી મારી પ્રાર્થના હોય. પછી હું આને ખીજાતો હોઉં, કારણ કે લક્ષણ એવા હોય તો મારે ખીજાવાઈ જવાય. તો મારો અંતરનો ભાવ એવો હોય કે મારા તરફથી કોઈને રજ માત્ર કોઈને તકલીફ ન પડે ને મારો ભાવ હોય. રજ માત્રમાં સમજાય તમને? હું તમને કહું, મેં કીધું આ કૃષ્ણા છે ને ત્યાં સુધી મારે મોજ છે, કાંઈ ચિંતા નથી આ ઘરમાં. અને મારી મા મને શું કે ખબર કે કૃષ્ણા પહેલા મારું શરીર છૂટી જાય ને તો સારું, કારણ કે પછી મારે ઉપાધિ નહીં. આપણે તો કરી વળી તને અહીંયા રહેવા દઈએ ન રહેવા દઈએ. એટલે મેં કીધું મને કાંઈ કદાચ કોઈ કેમ કે નીકળ તો હું કાંઈ વાટ ન જઉં, હું નીકળી જાઉં, કારણ કે હું માલિકી કરવા આવ્યો જ નથી. મારો ભાવ છે સત્સંગ, મારો ભાવ છે કોઈનું કલ્યાણ થાય. મને આ ભૂમિમાંથી મને જે મળ્યું છે ને એ કદાચ દ્વારકા વાળો નીચે ઉતરે ને તો એ મને આ ભૂમિમાં જે કૃષ્ણ આપ્યું છે ને, આ જ્યોતિમાં ને બાએ ને બાપુજી ને હરજીવન બાપા આપ્યું છે, કોઈ નો દઈ શકે. એટલે તમે ઘયડા વગર નથી દીધા ને, એટલે તમારી કદર નથી થતી. ગુરુ શું કહેવાય ને, કદર નથી થતી. હું તો ઈ જ જોયા કરું. બોલો આવું મહેનત કરીને જે વસ્તુ મળે ને એની કિંમત. અને મને તો મને આની કિંમત છે, તમે માનો કે ન માનો, પણ સામે વાળાનું ન હોય એનું એનો પ્રશ્ન. તમે સોનું હોય સામે વાળા અમે શું હું કરવા? બાપુ 15 કિલોમીટર ત્યાં હેરાન થઈને આવી, આ વસ્તુ મળતી એની કિંમત કેવી થાય ને એ મને ખબર હોય ને. બાકી યાંગ્યા બેઠા આસાનથી મળતું હોય એને કઈ કિંમત ન હોય, કારણ કે મહેનત કરીને લેવા. તમે વિચાર કરો, મને તમે માનો કે ન માનો, હું જેમ કહું છું, મને મારી 1 સેકન્ડ ભલે મારાથી હલાય ન હલાય એ વાત અલગ છે, પણ મને એમ થાય કે મારી 1 સેકન્ડનો હું પ્રાર્થના કરતો કે દુરુપયોગ ન થવો. ભજન વગર, ભજન એટલે સંતવાણી નહીં. કારણ કે તમે એક વસ્તુ યાદ રાખો, તમે કંઈક સારું હાલો છો ને તો તમારું કલ્યાણ છે એવું નહીં, આખા વિશ્વનું કલ્યાણ છે. તમે આખા બ્રહ્માંડમાં, ગુરુ મહારાજ કહે છે તારે છોડીને કાંઈ નથી, બરોબર? તો આખા બ્રહ્માંડમાં પરમાત્માની સત્તા હે, એની અનુભૂતિ થાય જ. મને 9 વાગે ભીખાભાઈ ફોન આવ્યો, રાજુભાઈ ઘરે બેઠા. તો હું થાક્યો તો મેં કીધું ભીખાભાઈ કીધું નહીં આજ મન નથી થતું, તમે જાઓ તો મને આજ નથી થતું. તો ભાડાનો 9:45 થયા ને, થોડો પ્રસાદ લઈને ઊભો થયો, થોડું ઘણું કટક કર્યું, વળી એવો ભાવ થયો. એટલે મેં કીધું આ ભૂઈ જાઉં એના કરતાં ભાઈના બાપુ ખાય એમ કરી પાછો કીક મારી ભાઈ મેં કીધું આ રાજુભાઈની આ શનિવારે ને રાજુભાઈ આપણા જ્યોતિમાના સેવક હતો રાજુ વિરાટવાળા, એના ઘરે છે આજે. આ ભીખાભાઈ સચિનભાઈ બધા બીજા થાય દર શનિવારે નહીં આવ બેઠક. ઓલા રાજુભાઈ એની ઘરે વિરાટવાળો એ ન્યા હોય છે. દર શનિવારે એ લોકો આ સત્સંગ રાખે. રાજુભાઈ કરે તો રાજુભાઈ આ એરિયા ને ડીમાર્ટમાં કે શ્રદ્ધામાં ક્યાં કંઈક ગોપાલ દ્વારા અહીંયા કંઈક કહેતા હતા અહીંયા ગોપાલ તો સારું કે જો એટલે ભીખાભાઈ ગયા શનિવારે આવ્યો હતો. આજે પાછો 9 વાગે મને કે હાલો અમે જઈએ ત્યાં પહોંચજો.
મેં કીધું તો થાયકો નહીં મેળ આવે બધી પોણા દસ પાઇટન મેં કીધું ટાઈમ નો પકડે તમે એક બીજી મને યાદ રહી આખા બ્રહ્માંડમાં પરમાત્મા છે એની અનુભૂતિ કરો ને આખા બ્રહ્માંડની અંદર તમે છો તમે જેમ જેમ તમારી અનુભૂતિ વધારશો ને એમ એમ તમારી સ્થિતિ ઉપર ઉઠતી જાય તમે એની આજે તમે આખા બ્રહ્માંડની અંદર છો રજેરજ ને કડેકણમાં તમે છો તો એની અનુભૂતિ થાય કેમ ન થાય જેમ જેમ તમે ઉપર ઉઠશો ને એમ એમ તમારું જીવન છે ને તમે કેમ મહાપુરુષનો તમે કેમ સંતનો તમે કેમ સદગુરુનો જ્ઞાનની વાતથી નહીં ભૂલ ન કરતા આપણે તો એમ જ છીએ ને એવું બોલતા નહીં બોલશો ને તો વૈખરી થઈ જાય તો વિખાઈ જાય વાણીમાં લેવો ને તો વૈખરી થઈ જાય કે આપણે ગુરુ જ છીએ ને આપણે ક્યાં કાંઈ કોઈની જરૂર છે ખાલી તમે વાણીમાં લેવો ને તો નીચે ઉતરી જાઓ બોલવાનું નથી અનુભૂતિ કરવાની તમારા જીવનની અંદર તમારા જીવન માટે તમને તમારી ખુદની ખૂબ કિંમત થવી જોઈએ તમારા જીવન માટે તમને તમારી ખૂબ કિંમત થવી જોઈએ અભિમાન નહીં કિંમત થવી જોઈએ અને હું તો કહું આપણી પાસે બેલેન્સ કેવડી મોટી શ્વાસની છે કોણ વ્યક્તિ શું કરે છે એના કરતા કોઈ પણ મંગલ વાતાવરણમાં કોઈ ખેલ કરે છે એ નહીં જોવું આપણે નિમિત્ત બની ગયા એના ખેલ એની પાસે કારણ કે આખું વિશ્વ એક રમત જ છે ઈ ભલે રમત કરે તું તો નિમિત્ત બની ગયો તે તો આમ કર્યું ને તે તો તું તો કઈક દઈને નીકળી ગયો ને એમ દેવામાં જે મજા છે ને એવી મજા આ વિશ્વમાં ક્યાંય નથી જ્ઞાન આપવામાં જે મજા છે ને એવી મજા ક્યાંય નથી સત્સંગ આપવામાં જે મજા છે એવી મજા ક્યાંય નથી પરમાત્માનું નામ ભજનમાં જે મજા છે એવી ક્યાંય નથી દાન કરવામાં જેવી મજા છે ને એવી મજા આ વિશ્વમાં ક્યાંય નથી એક ઓશોમાં એક જણો આવ્યો ભિખારી ભિક્ષા દે એવી એક વાત છે એટલે ઓશો એને 10 રૂપિયા ઓલા એક ઓશો 10 રૂપિયા એટલે જરાક વાર પછી ચહેરો બદલીને આવ્યો ભિક્ષા દે પાછા 10 રૂપિયા ત્રીજી વાર ત્રીજો ચહેરો બદલાવીને આવ્યો ભિક્ષા દે એટલે પાછા 10 ચોથી વાર પાછો ચહેરો આવ નવું વાતાવરણ કરીને પાછો આવ્યો ભિક્ષા દે દીધો પછી પાંચમી વાર આવ્યો તે મને ઓળખો નહીં કે હું તો તને ક્યાં ન ઓળખી ગયો તે મને ન ઓળખો મને તો ખબર છે તું જ છો પણ હું છું હું એ તે મને ન ઓળખો એમ કોઈના એને કઈ મતલબ નથી તું લઈ જા ને યાર પણ એ બાદશાહ યાર જનની જૈન તો ભક્ત જનની જૈન તો ભગત કા દાતાર અને કા સુરવીર નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર જનની જૈન તો ભક્ત કા દાતાર અને કા સુરવીર બાકી છોકરા કરાય જ નહીં એટલે એવું બોલાય નહીં અઘરું પડે થોડુંક પણ જનની જૈન તો ભક્ત જણ કા દાતાર દાતાર હોય ને કઈ જોવે નહીં બુદ્ધિ છે ને બુદ્ધિ એ આપણને સત્ય અસત્યમાં રોકે બુદ્ધિ બે ભાગ કરે પણ સદબુદ્ધિ એક જ ભાગ કરે એ વિચારે નહીં તમે કોઈ પણ વસ્તુમાં વિચાર કરશો ને એટલે અહીંયા તમારી બ્રેક લાગી જાય દાખલા તરીકે તમારે મારા ગુણ અવગુણ બે જોવા હોય તો તમારે જે જોવું એ જોઈ શકો પણ એમાંથી તમારે શું લેવું છે લઈ લેવું હોય ને તો તમે ગુણ અવગુણને ઘા કરી દો
કહું નહીં ગયું તું તારી ઘરે રે, મારે હું લેવા દે, મારે જોઈતી હું લઈને વયો જાઉં. સદગુરુ પાસે, સત્પુરુષો પાસે અને સત્ય હોય ને ત્યાંથી આપણે જોતી વસ્તુ લઈ લેવાય. એના ગુણ અવગુણ જો હો ને તો તમારું ભજન છે ને અટકી જાય, તમે આવતા બંધ થઈ જાય. મને કૃષ્ણ ગમે એ કરે, મારે હું મતલબ છે, પણ એમાં મારું કલ્યાણ ક્યાં છે એ મને મળી ગયું. જો કૃષ્ણના ગુણ અવગુણ જોવા જઈશ ને તો મારું કલ્યાણ કોઈ દી નહીં થાય. એમ ભૂપેનભાઈને જે કરવું એ કરે, પણ એમાંથી મારે સારી વસ્તુ લેવી છે એ લઈ લઈશ. ભાઈ ભૂપેનભાઈને મારે આમું ધ્યાન આપવું ન આપવું એનો પ્રશ્ન, એને હું કરવું એને જે કરવું એ કરે, એની યાર. કારણ કે તમે તમારા ઉપર ધ્યાન નહીં રાખો ને એટલે આખું વિશ્વ રહ્યું ને ગુણ અવગુણથી ભરેલું હોય, આખું બ્રહ્માંડ ગુણ અવગુણથી ભરેલું હોય. અહીં તમે જેટલા બેઠા ને આ મારી માથી ચાલુ કરી અને જલારામથી ભૂપેનભાઈ સુધી મારે જવું હોય ને તો ગુણ અવગુણ બધું દેખાય, ગુણે દેખાય ને અવગુણે દેખાય, પણ મારું ધ્યાન ક્યાં છે? એમ તમારા જીવનનો ઉદ્દેશ શું છે, તમારા જીવનનું ધ્યાન શું છે? કારણ કે પરિણામ મારી ઉપર આવશે, તમારા ઉપર નહીં આવે. પરિણામ કોઈનું બીજા ઉપર કોઈ દી આવે જ નહીં. અને બીજું, બને ત્યાં સુધી માલિકી ન કરો. હું જેમ કરું ગુરુ મહારાજને પ્રાર્થના કરતો, મારી અંતરની પ્રાર્થના હોય, મારે કોઈનો માલિક નથી, મારી ફરજ બજાવી જેમ કરું છું. આ ઘર એમાં મારી ફરજ શું આવે? સત્સંગમાં મારી ફરજ શું આવે? ભજનમાં મારી ફરજ શું આવે? એટલે જીવન છે ને એ સાર્થક તમારે કઈ રીતે બનાવવું એ તમારા ઉપર છે. ગોરધનભાઈ સત્સંગ કરશે, બોલો સદગુરુ મહારાજની જે સત્સંગ કરવાનો ના